નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરના કુશળી ગામ નજીક બસ અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત। બસમાં સવાર 2ના મોત તો 10 ઘાયલ થતા સારવારમાં। જેતપુરના જેતલસર ગામે ખેડૂત પર સિંહના હુમલાની ઘટનાથી આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ। હર્ષદ ગામેથી આખા શિવલિંગની ચોરી થતા ચકચાર। શિવરાત્રીની ભવ્ય ઉજવણી સમયે જ ઘટના બનતા રોષ। તો રાજ્યમાં ભાણેજ પર દુષ્કર્મ કરનાર મામાને 20 વર્ષની કેદ। મામા ભાણેજના સંબંધને લાંછન લગાડનાર મામા સામે ફટકાર। પોરબંદરના કુચડી ગામ નજીક પ્રવાસીની બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં બસમાં સવાર કર્ણાટક રાજ્યના 2 પ્રવાસીઓનું ઘટના સ્થળે જ મોત થયું હતું, તો અન્ય 10 પ્રવાસીઓને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। પોરબંદર દ્વારકા નેશનલ હાઈવે પર કુચડી નજીક રોડ પર પડેલ બંધ ટ્રક પાછળ એક પ્રવાસીની બસ અથડાતા અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં બસમાં સવાર અને કર્ણાટક રાજ્યના ચર્ચન તાલુકામાં રહેતા વિશ્વનાથ સિદમ્પા અવજી અને મલ્લિકાર્જુન સણખાત સદલગી નામના 2 આધેડને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળે જ મોત થયું હતું, તો રમેશ કલ્પ્ય કોરી, નાગરાજ સિદ્દપ્પા અવજી, દેવેન્દ્ર પાટીલ, સિદ્ધરાજ ચીકલી, રાજશેખર બસવરામ કોડકુટ, આપા સાહેબ શિવરાય સુનાર, સહે સિદ્ધરશ્રી સોલપ અવજી, સોમાશેખર મલ્લપ્પા અવજી, દર્શન એલપ્પા એમ્બીકર અને મહાદેવ લક્ષ્મણ મંત્રી નામના 10 પ્રવાસીઓને નાની મોટી ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। हम लोग कर्नाटक से आए हैं। कर्नाटक से हम लोग ज्योतिर्लिंग करके और मध्य प्रदेश में ओंकारेश्वरी करके प्रयागराज और काशी विश्वनाथ और अयोध्या में दर्शन करने के लिए निकला था। और महाराष्ट्र में भीमाशंकर और त्र्यंबकेश्वर करके हम लोग सोमनाथ के लिए आ रहे थे। सोमनाथ के लिए दर्शन करके फिर हम लोग द्वारका नगर जा रहा था। द्वारका नगर जाने के टाइम पे रात को खाना पीना खा के निकल गया। फिर परलिक से पहले ये हादसा हुआ, ट्रक और हमारा गाड़ी का हादसा हुआ है। हम लोग कर्नाटक से आए हैं। कितने लोगों को लगा हो? हम लोगों को सभी को लगा है थोड़ा थोड़ा, लेकिन मेजर तो 3-4 लोगों को है। 2 तो एक्सपायर हुआ, कल थोड़ा सीरियस था, 2 तो एक्सपायर हुआ, 3-4 लोगों को थोड़ा ज़्यादा है और बाकी हम सब लोग नॉर्मल है। नॉर्मल इधर उधर लगा है, सब ठीक है। 21 तारीख को हमारे गांव में बीजापुर डिस्ट्रिक्ट चर्चन से हम 7 ज्योतिर्लिंग और स्टैचू ऑफ यूनिटी प्रयागराज करके वापस जाने वाले थे। 21 तारीख को 21 को फरवरी में निकले हम, 28-29 तक हमारा एंड होने वाला था प्रोग्राम। कल सोमनाथ मंदिर में दर्शन करके हम द्वारका जा रहे थे। बीच में खाना खाने के लिए ठहरे गया, खाना भी किया। बाद में 10:30 पौने 11 बजे वहाँ से छोड़ दी गई गाड़ी। यू टर्न में से थोड़ा बड़ा गाड़ी ठहरा था, ब्रेकडाउन हो गया वहाँ बीच में। तो हमारा ड्राइवर राइट साइड को देखते से घुमाते घुमाते ले लिया वो गाड़ी को, हमारा गाड़ी भी जाके धक्का मारा। ये 80 किलोमीटर एकदम धक्का मारता हो सकता है कैसे? मैं चिल्लाया, कोई नहीं है सर हेल्प के लिए। हमारे 2-4 लोग आए तो अंदर आने के लिए भी रास्ता नहीं मिल रहा है। गिलास तोड़ने के लिए हम ले को मारा तो गिलास नहीं फूट रहे, और किसी का ट्रक ला के उसे टैको करके खींचे लगा के गिलास तोड़ के काटे। वहाँ से सभी को फास किया सर बाहर खाते। और आपका तो बहुत हेल्प हुआ सर इतना। अभी हॉस्पिटल में है, 2 डेथ हुआ है। मेरे चाचा का बेटा एक और एक मल्लप्पा सदरी बैंक में पिछले 1000 था,
उसका भी देवंत हुआ कल रात है, स्पॉटी डेथ हुआ है। और 3 लोगों को एडमिट किए हैं और मेरा चाचा का बड़ा भाई उसे भी एडमिट किए हैं इधर। उसका नट से थोड़ा खून बह रहा था, अभी स्कैनिंग को भेज दिया है। उसका रिपोर्ट आने के बाद जो होता है देगा। આ પ્રવાસીઓ 21 ફેબ્રુઆરીથી કર્ણાટકમાંથી નીકળ્યા હતા અને 7 જ્યોતિર્લિંગના પ્રવાસ માટે સોમનાથથી દ્વારકા જતા હતા ત્યારે કુચડી ગામ નજીક આ અકસ્માત સર્જાયો હતો। નિપુલ પોપટ સાથે અશોક તાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના કુચડી ગામ નજીક પ્રવાસીઓની બસનો અકસ્માત સર્જાયો હતો જે અંગે ઘટનાની જાણ ભાજપના આગેવાન રામદેવભાઈ મોઢવાડિયાને થતા તેઓ પણ તાત્કાલિક હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા અને તમામ વ્યવસ્થા કરી આપી હતી। પોરબંદરના કુચડી નજીક એક ટ્રક પાછળ પ્રવાસીની બસ અથડાતા અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં કર્ણાટક પંથકમાંથી તીર્થ સ્થળોએ પ્રવાસે નીકળેલા 17 સભ્યોમાંથી 10 સભ્યોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી તો 2 પ્રવાસીઓના મોત થયા હતા। આ ઘટનાની જાણ ભાજપના આગેવાન રામદેવભાઈ મોઢવાડિયાને થતા તેઓ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્ત પ્રવાસીઓને સીટી સ્કેન સહિતની તમામ વ્યવસ્થા કરાવી આપી હતી। દ્વારકાથી સોમનાથ જતી વખતે કર્ણાટકનું જે ફેમિલી હતું કોછડી ટોલ નાકાની બાજુમાં એક ગમખ્વાર અકસ્માત થતાં 2 લોકોના મૃત્યુ થયા છે અને લગભગ 5 લોકો ઇન્જર્ડ છે, 2 લોકો ક્રિટિકલ છે। અને વહેલી સવારે 8 વાગે અમારા એબીવીપીના હોદ્દેદાર છે મેહલબેન ઝાંકી એની ઉપર મનસુખભાઈ માંડવીયાના પીએનો ફોન આવ્યો તો કર્ણાટકના લોકો છે તમે પહોંચો। મેહલબેન વહેલા સવારે 8 વાગે પહોંચી પછી અમે અમારી આખી ટીમ છે તરત આવી ગઈ છે, એબીવીપી ટીમ પણ આવી ગઈ છે અને જે ડેડ બોડી છે એને શિફ્ટ કરવા માટેની પણ કાર્યવાહી થોડી વારમાં કરવામાં આવશે। પોસ્ટમોર્ટમ થઈ અને ડિસ્ચાર્જ પેપર તૈયાર થઈ અને જે લોકો અત્યારે ક્રિટિકલ છે એને સીટી સ્કેનથી માંડી અને બધી વ્યવસ્થા હોસ્પિટલ બરોબર કરી રહી છે અને બહારના રાજ્યના લોકો છે આપણા પોરબંદરમાં એવા છે એને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે, કોઈ પણ પ્રકારનું ઓછું ન આવે એના માટે પોરબંદરની આનંદને સારી રીતે જળવાઈ રહે કે પોરબંદરની પ્રજા સેવાભાવી છે એ રીતે એ લોકોની બધા સાથે મળી અને વ્યવસ્થા કરી રહ્યા છે। ડૉક્ટર મિત્રોનો અને સ્ટાફનો પણ ખૂબ સારો સહકાર છે, ત્યાંના તંત્રનો પણ ખૂબ સારો સહકાર છે, દવાઓ પણ પૂરતી અપાઈ ચૂકી છે અને જો વધારે હશે કે સીટી સ્કેન આવીએ હેમરેજ કે એવું કશું હશે તો એને બહાર છે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં કે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સ્થળાંતર કરવાની પણ કાર્યવાહી કરવામાં આવશે એટલે કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એ પ્રકારની કાર્યવાહીમાં અમે પૂરેપૂરો સહયોગ આપી રહ્યા છીએ। રામદેવભાઈ મોઢવાડિયા દ્વારા ઈજાગ્રસ્ત તેમજ બસમાં સવાર અન્ય પ્રવાસીઓને નાસ્તો તેમજ જમવાની વ્યવસ્થા પણ કરાવી આપી હતી। નિપુલ પોપટ સાથે અશોક તાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના જીઆઈડીસી વિસ્તારમાં રહેતી એક યુવતીનું બાઇક એસએસસી રોડ પર સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં બાઇકમાં સવાર યુવતીને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી। પોરબંદરના જીઆઈડીસી વિસ્તારમાં રહેતા હિરલ મોહનભાઈ મુડિયાસા નામની યુવતી કંટ્રોલનો માલ લેવા માટે ગઈ હતી ત્યારે એસએસસી રોડ પર ખરાબ રસ્તાને લઈને આ યુવતીનું બાઇક સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં યુવતીને આંખ અને મોઢાના ભાગે ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। અશોક તાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના વાઘેશ્વરી પ્લોટ વિસ્તારમાં રહેતા એક યુવાને તેમની પત્ની સાથે ઝઘડો થયો હતો ત્યારબાદ આ યુવાને ઝેરી દવા પી લીધી હતી। આ ઘટના બાદ આ યુવાનને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। પોરબંદરના વાઘેશ્વરી પ્લોટ વિસ્તારમાં રહેતા રવિ છગનભાઈ સોલંકી નામના યુવાને તેમની પત્ની સાથે ઝઘડો થયો હતો। આ ઝઘડા બાદ આ યુવાને તેમના ઘરે ઝેરી દવા પી લીધી હતી। આ ઘટનાની જાણ પરિવારના સભ્યોને થતા યુવાનને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। અશોક તાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરના રામ ગેસ્ટ હાઉસ રોડ પર એક બુલેટ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં બાઇકમાં સવાર આધેડને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। પોરબંદરના કડિયા પ્લોટ વિસ્તારમાં રહેતા નરેન્દ્રભાઈ દ્વારકાદાસ આડતિયા નામના આધેડ પોતાનું બાઇક લઈને રામ ગેસ્ટ હાઉસ રોડ પરથી પસાર થતા હતા ત્યારે પાછળથી આધેડના બાઇકને એક બુલેટ ચાલકે હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો। આ અકસ્માતમાં આધેડને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। અશોક તાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।
પોરબંદર નજીકના દરિયામાં માછીમારી કરતી એક બોટમાં ખલાસીએ ગળફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ ઘટના બાદ ખલાસીના મૃતદેહને પીએમ માટે પોરબંદરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. મૂળ મહારાષ્ટ્ર પંથકમાં રહેતા રાજેશભાઈ રામાભાઈ મોરાત નામના આધેડ પોરબંદરની કેસર નામની બોટમાં ખલાસી તરીકે કામ માટે આવ્યા હતા. આ બોટ પોરબંદર નજીકના દરિયામાં માછીમારી કરી રહી હતી. તે દરમિયાન રાજેશભાઈએ બોટમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ ઘટના બાદ આધેડ ખલાસીના મૃતદેહને પીએમ માટે પોરબંદરની બાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. રાણાવાવના હનુમાનગઢ ગામ નજીક એક બાઇક ચાલકે રસ્તે જતા એક યુવાનને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં 2 યુવાનને ઈજાઓ પહોંચતા તેમને સારવાર માટે પોરબંદરની બાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોરબંદરના બિલેશ્વર ગામે રહેતા ભાવેશભાઈ લાધવભાઈ કુચડિયા નામનો યુવાન હનુમાનગઢ નજીક હાઈવે પર પગપાળા જતો હતો. ત્યારે રાણાવાવ તરફથી આવતા એક બાઇક ચાલકે આ યુવાનને હડફેટે લીધો હતો. આ અકસ્માતમાં બાઇકમાં સવાર અને વડાળા ગામે રહેતો અનિલ મુરુભાઈ ખરા અને પગપાળા જતો ભાવેશભાઈ લાધવભાઈ કુચડિયા નામના બંને યુવાનને ઈજાઓ પહોંચી હતી તથા તેમને સારવાર માટે પોરબંદરની બાવસીજી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. કુતિયાણા નગરપાલિકાની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ છે ત્યારે પાલિકા પ્રમુખનો તાજ કોના સિરે તેને લઈને અનેક ચર્ચાઓ જાગી છે. ખાસ કરીને આ વખત મહિલા અનામત છે ત્યારે સમાજવાદી પાર્ટી ક્યાં સક્ષમ મહિલા ઉમેદવારને સત્તાનો તાજ સોંપે તે જોવું રહ્યું. કુતિયાણા નગરપાલિકાની ચૂંટણી યોજાઈ છે અને સમાજવાદી પાર્ટી છે તેમને બહુમતી મળી છે, પરંતુ 27 વર્ષ બાદ પણ કુતિયાણાને મહિલા જ પ્રમુખ બનશે, કારણ કે આ વખતે ઓબીસી મહિલા અનામત મળી છે. એટલા માટે કોઈ પણ વ્યક્તિને મહિલા જ પ્રમુખ બનાવી શકશે. એટલા માટે ધારાસભ્ય કાંદલ જાડેજાના પેનલનો તો વિજય થયો છે, પરંતુ આ વખતે મહિલા જ ઉમેદવાર છે એ પ્રમુખનો તાજ મળશે. આ તાજને લઈને ગુજરાતનું ખાસ એનાલિસ છે, કારણ કે શાંતિબેન માલદેવભાઈ ઓડેદરા એટલે જૂના જનસંઘ વગરના 1977 થી જે જનસંઘની સાથે રહ્યા ત્યારબાદ ઘણા વર્ષથી ધારાસભ્યના વિશ્વાસુ માનવામાં આવે છે. કાંદલ જાડેજા છે તેઓના સતત તેના સંપર્કમાં રહ્યા છે અને ઘણા જે રાજકીય માહોલને ખૂબ નિશાન જોવા મળી રહ્યા છે. એટલે આ વખતે શાંતિબેન માલદેવભાઈ ઓડેદરાના સિરે જાય તો કોઈ નવાઈ નહીં. તો બીજા એવા જ એક ઉમેદવાર છે જે વોર્ડ નંબર 4 એટલે બહારપુરામાંથી આવેલા જે સતીબેન નથુભાઈ કુચડિયા, તેઓ પણ ખૂબ માહેર સમાજના અગ્રણી માનવામાં આવે છે અને નાના વ્યક્તિ છે. અને જે કાંદલ જાડેજા છે તેમના 3 થી 4 વર્ષથી તેમનું કાર્યાલય સંભાળે છે, લોકોના જે પ્રશ્નો છે તે સમજે છે અને તેમનું નિરાકરણ લેવા માટે ખૂબ જ ઉત્સાહ માનવામાં આવે છે. એટલે આવા 2 વ્યક્તિઓ છે જે માલદેવભાઈ ગીગાભાઈ ઓડેદરા અને નથુભાઈ કુચડિયા, બંનેને ઘરવાળી પહેલી વાર ચૂંટણી લડ્યા અને બંને જીત્યા છે. તો આ વખતે આ બંનેનો જે તાજ છે, કારણ કે મહિલાનો તાજ છે, કાં શાંતિબેનના સિરે જશે કાં તો સતીબેનના સિર ઉપર જશે, કારણ કે કોઈ પણ મહિલાઓમાંથી જ પ્રમુખ બનશે. પણ ઉપપ્રમુખની વાત કરીએ તો ઉપપ્રમુખ છે કાનાભાઈ સરમણભાઈ જાડેજા, કાંદલભાઈના ભાઈ છે, એ જ બનશે. એટલે કે ગુજરાતનું જે સચોટ એનાલિસ કરી રહ્યું છે, જેમાં ખાસ કરીને જે પ્રમુખનો દાવેદાર છે એ મહિલા પ્રમુખમાં સૌથી આગળનું નામ ચર્ચામાં હોય તો શાંતિબેન અને સતીબેન, આ બંને ઉમેદવારોમાંથી કોઈ પણ એક જ મહિલા પ્રમુખ બનશે. નાગેશ મોડેદરા સાથે નાગેશ પરમાર, ગુજરાત ન્યૂઝ, કુતિયાણા. જેતપુર તાલુકાના જેતલસર ગામે ખેડૂત પર સિંહના હુમલાની ઘટના બની છે, જેમાં સિંહે ખેડૂત પર હુમલો કરતા ખેડૂત ઈજાગ્રસ્ત બનતા સારવારમાં ખસેડાયા છે. જેતલસર ગામના ખેડૂત તનસુખભાઈ ઠુમર તુવેરના વાવેતરમાં આંટો મારી રહ્યા હતા. તે દરમિયાન અચાનક પાછળથી ખેડૂત પર સિંહે હુમલો કરી દીધો હતો. સિંહના હુમલાથી લોહીલુહાણ હાલતમાં ઘાયલ થયેલ આ ખેડૂતને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેતપુરના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પ્રાણીની અવરજવર સતત વધી રહી છે, તેમજ વન્ય પ્રાણીના હુમલાની ઘટનાઓમાં પણ વધારો થઈ રહ્યો છે. ત્યારે અચાનક સિંહે આવીને આ ખેડૂત પર હુમલો કરતા ખેડૂતને હાથના તેમજ પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઘટનાની જાણ વન વિભાગને કરતા રેન્જ ફોરેસ્ટ ઓફિસર ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તપાસ હાથ ધરી હતી. સિંહ હુમલો કરીને કયા વિસ્તારમાં ફરી રહ્યો છે તેનું વન વિભાગ દ્વારા સ્કેનિંગ શરૂ કરાયું હતું. સિંહ દ્વારા ખેડૂત પર હુમલો કરવાની ઘટનાથી ખેડૂતો તેમજ આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ છવાયો છે. વિમલ સોંદરવા, ગુજરાત ન્યૂઝ, જેતપુર. પોરબંદરમાં ચારે તરફ ગંદકીની ફરિયાદો ઉઠી રહી છે, ત્યારે પાલિકાના સેનિટેશન વિભાગ દ્વારા કેટલાક વિસ્તારોમાં સફાઈ અભિયાન ચલાવાયું છે, જેમાં બગીચા સહિતના વિસ્તારોની સફાઈ કરાઈ હતી.
પોરબંદરમાં સફાઈ અભિયાન દરમિયાન રાણીબાગ અને રૂપાળીબાગ ગાર્ડનની સફાઈ કરવામાં આવી હતી. તેમજ લીમડા ચોક, વાડી પ્લોટ અને નટોર ચોક માર્કેટની પણ સફાઈ હાથ ધરવામાં આવી હતી. ત્યારે માર્કેટિંગ યાર્ડમાં પણ સફાઈ અભિયાન ચલાવાયું હતું તથા બ્લેક સ્પોર્ટ્સની અને ફિશ માર્કેટની સફાઈ પણ હાથ ધરવામાં આવી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. દ્વારકા પંથકના પવિત્ર યાત્રાધામ હર્ષદ ગામેથી આખા શિવલિંગની ચોરીની ઘટના બની છે, જેને લઈને શિવ ભક્તો સહિતના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જામકલ્યાણપુર તાલુકામાં આવેલ હર્ષદ માતાજીનું મંદિર દેશ વિદેશમાં પ્રખ્યાત છે. અહીં દરિયાકાંઠે ભીડભંજન ભવાનીશ્વર મહાદેવનું પૌરાણિક મંદિર આવેલું છે, જે મંદિરના પૂજારીના જણાવ્યા અનુસાર આ મંદિર 5મી સદીમાં બનેલ છે અને સને 2000ની સાલમાં એટલે કે 25 વર્ષ પહેલા આ મંદિરનો જીર્ણોદ્ધાર થયો હતો. આ મંદિરે દરરોજ હજારોની સંખ્યામાં શિવ ભક્તો દર્શન કરવા અને જળાભિષેક કરવા આવે છે. અહીં પૂજારી તરીકે ભીખુગર શિવગર ગોસ્વામી જે વંશ પરંપરાગત શિવ મંદિરની પૂજા અને આરતી કરે છે અને તારીખ 25 મંગળવારે સવારે પૂજારી ભીખુગર બાપુ શિવ મંદિરે આરતી અને પૂજા કરવા માટે ગયા હતા. ત્યારે જોયું તો શિવલિંગ તેમના થારા સહિત ગાયબ જોવા મળતા પૂજારી હાફડા ફાફડા થઈ ગયા હતા અને તેઓએ તાત્કાલિક જામકલ્યાણપુર પોલીસને જાણ કરી હતી. ત્યારે જામકલ્યાણપુર પોલીસ અને દેવભૂમિ દ્વારકાના જિલ્લાના એસપી તાત્કાલિક હર્ષદ દોડી ગયા હતા અને પોલીસે શોધખોળ હાથ ધરતા દરિયા કિનારેથી શિવલિંગનું થારું મળી આવ્યું હતું, પરંતુ શિવલિંગ મળ્યું નથી. આ બનાવ બનતા હિન્દુ સમાજમાં ખૂબ જ રોષ ભભૂકી ઉઠ્યો છે અને મહાશિવરાત્રી પર્વ તારીખ 26 તારીખ અને બુધવારે હોવાથી પ્રયાગરાજ મહાસ્નાન તેમજ જૂનાગઢ ભવનાથ શિવરાત્રી મેળો, સોમનાથ શિવરાત્રી મેળો તથા સમગ્ર હિન્દુસ્તાનમાં શિવરાત્રીની ભવ્ય ઉજવણી થવા જઈ રહી છે. ત્યારે આગલા દિવસે જ હર્ષદ ગામે ભીડભંજન ભવાનીશ્વર મહાદેવનું શિવલિંગ ગાયબ થઈ જતા હિન્દુ સમાજમાં ખળભળાટ મચી ગયો છે. ધર્મેશ ઉપાધ્યાય, ગુજરાત ન્યૂઝ, દ્વારકા. પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ માછીમારોને સહાય મળી રહી છે, જેમાં છેલ્લા 1 વર્ષમાં પોરબંદર જિલ્લાના 28 માછીમારોને ડીપ સી ફિશિંગ માટે સહાયની અરજી મંજૂર કરવામાં આવી છે. પોરબંદર જિલ્લો અરબી સમુદ્ર કિનારે આવેલો હોવાથી જિલ્લામાં ડીપ સી ફિશિંગની વિપુલ તકો રહેલી છે, જેને ધ્યાને લઈને પોરબંદર જિલ્લાના માછીમારોને સરકારની ડીપ સી ફિશિંગ માટેની પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજનાનો મોટા પાયે લાભ મળે તે માટે ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આજે ગુજરાત વિધાનસભાના બજેટ સત્ર દરમિયાન પૂછવામાં આવેલ પ્રશ્નના જવાબમાં મત્સ્ય ઉદ્યોગ મંત્રી રાઘવજીભાઈ પટેલે વિગતો આપતા જણાવ્યું હતું કે છેલ્લા 1 વર્ષમાં પોરબંદર જિલ્લામાંથી પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ ડીપ સી ફિશિંગ માટે સહાયની 28 અરજીઓ મંજૂર રાખવામાં આવી છે. મત્સ્ય ઉદ્યોગ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે આ અરજદારો ડીપ સી બોટ માટે કુલ 120 લાખ રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે. આ સહાયમાં જનરલ કેટેગરીમાં 40% લેખે મહત્તમ ₹48 લાખ મહત્તમ સફાઈ મળવા પાત્ર છે, જ્યારે મહિલા અને SC/ST કેટેગરીમાં 60% લેખે મહત્તમ ₹72 લાખ સહાય મળવા પાત્ર છે. ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ આ અંગે જણાવ્યું હતું કે પરંપરાગત માછીમારી કરનારા બોટ માલિકોને આર્થિક સહાય મળવાથી ડીપ સી ફિશિંગ કરી શકશે, જેના થકી રોજગારી સાથે વિદેશી હુંડિયામણ અને માછીમારોની આવકમાં પણ વધારો થશે. પોરબંદરના માછીમારો માટે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ ડીપ સી ફિશિંગ માટે બોટની સહાય મંજૂર કરવા માટે ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને મત્સ્ય ઉદ્યોગના મંત્રી રાઘવજીભાઈ પટેલનો આભાર માન્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા દ્વારા સંસ્થાપિત સાંદીપની સ્થિત શ્રી હરિ મંદિરમાં મહાશિવરાત્રી ઉત્સવ ઉજવવામાં આવશે, જેમાં ભગવાન શ્રી ચંદ્રમૌલીશ્વર પર લઘુ રુદ્રાભિષેક કરવામાં આવશે. તેમજ સાંદીપની યજ્ઞશાળામાં શાસ્ત્રોક્ત વિધિથી હોમાત્મક લઘુ રુદ્ર પર સંપન્ન થશે અને સાંજના સમયે શ્રી હરિ મંદિરમાં ભગવાન શ્રી ચંદ્રમૌલીશ્વર મહાદેવના વિશેષ દર્શનની ઝાંખી કરવામાં આવશે. ક્રાઇમ રિપોર્ટમાં આજે આપને એક એવા મામાની વાત કરીશું જેને સગી ભાણેજ પર દુષ્કર્મ આચર્યું હતું, જે ઘટના ધોરાજીમાં બની હતી. ત્યારે આ ઘટના અંગેનો કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટે આ નરાધમ મામાને 20 વર્ષની સજા ફટકારી છે.
ધોરાજીમાં અકી ઉર્ફે અક્ષય નામના એક શખ્સે તેની જ સગી ભાણેજ પર દુષ્કર્મ આચરવાની ઘટના બની હતી, જે અંગે ધોરાજી પોલીસ મથકમાં પોક્સો સહિતની કલમો હેઠળનો ગુનો નોંધાયો હતો અને આરોપી જેલ હવાલે થયો હતો. આ ઘટના અંગેનો કેસ કોર્ટમાં ચાલી જતા ધોરાજીની સેશન્સ કોર્ટે આ આરોપીને 20 વર્ષની સજા ફટકારી છે. નમસ્તે, હું કાર્તિકેય મનોજભાઈ પારેખ, એડિશનલ પબ્લિક પ્રોસિક્યુટર, સેશન્સ કોર્ટ ધોરાજી. આજ રોજ ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસૈન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપી અક્ષય ઉર્ફે અક્કી હીરામન પવાર રહેવાસી ઔરંગાબાદવાળાને દુષ્કર્મના કેસમાં 20 વર્ષની સજા અને દંડ ફટકારેલ છે. બનાવની વિગત એવી છે કે ભોગ બનનારના પિતાએ ધોરાજી તાલુકાના ગામમાં ક્યાંય મજૂરી આવેલા હતા અને તેમણે ફરિયાદ આપેલી હતી કે તેની ભોગ બનનાર દીકરીને આરોપી અક્ષય, આમ જોઈએ તો ભોગ બનનારના મામા પણ થતા હતા, બગાડીને લઈ ગયા છે. તત્કાલીન પીએસઆઈ KM ચાવડાએ ગુનો નોંધી અને પ્રાથમિક તપાસ કરેલી હતી. ત્યારબાદ ધોરાજી CPI શ્રી AM હેરમાએ આ ગુનાની તપાસ કરી અને ચાર્જશીટ કરેલું હતું. આરોપી તરફે મુખ્ય બચાવ એવો લેવામાં આવેલ કે ભોગ બનનાર અને આરોપી સાથે પ્રેમ સંબંધ હતા, લગ્નની વાત હતી, પરંતુ ભોગ બનનારના પિતાને લગ્ન પોતાની બેનના દીકરા સાથે કરવા હોય એટલે ખોટી રીતે ફસાવી દીધેલ છે અને ખોટી ફરિયાદ કરેલ છે. આ તમામ સંજોગોને ધ્યાને લીધા બાદ ભોગ બનનારની જુબાની પણ થયેલી અને આરોપી તથા ભોગ બનનાર પક્ષ હાઈકોર્ટમાં ફરિયાદ રદ કરાવવા માટે પણ ગયેલા હતા, પરંતુ હાઈકોર્ટમાંથી મુદત હરોળ હુકમ મળેલ નહીં. આ કામે સરકાર પક્ષે દલીલ કરવામાં આવેલ કે ભોગ બનનારની ઉંમર 18 વર્ષથી નાની છે, તેમની સહમતિની કોઈ કાયદાકીય કે પુરાવાકીય કિંમત પણ ન ગણી શકાય અને આ તમામ સંજોગોને ધ્યાને લઈ અને ધોરાજીના મહેરબાન એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ શ્રી અલી હુસૈન મોહિબુલ્લા શેખ સાહેબે આરોપીને તકસીરવાન ઠરાવી અને 20 વર્ષની સજા તથા દંડ ફટકારેલ. પોરબંદરમાં એક વકીલનો વિડીયો વાયરલ થયો છે, જેમાં તે દરિયાકાંઠે દારૂની બોટલ સાથે રાખી પાર્ટી પ્લોટ અંગે જાણકારી આપતો હોવાનું જણાઈ રહ્યું છે. આ મામલે એડવોકેટ સામે આગામી સમયમાં કાર્યવાહી થાય તેવી પણ ચર્ચાઓ જાગી છે. પોરબંદરમાં રહેતા જગદીશ માધવજી મોતીવરસ નામનો વકીલનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં તે દરિયા કિનારે ઊભીને પોતાના પરિવારનો પાર્ટી પ્લોટ શરૂ થશે તેવી જાણકારી આપી હતી, જેમાં તેણે દરિયા કિનારો, પાર્ટી પ્લોટમાં રાજસ્થાનની રેતી અને સનસેટ પોઈન્ટ સહિતની વિગત આપી દારૂની બોટલ જેવી એક બોટલ હાથમાં રાખીને વિડીયો બનાવ્યો હતો અને આ વિડીયો વાયરલ થતાં શહેરભરમાં ચકચાર જાગી છે. વકીલ જેવો પ્રબુદ્ધ નાગરિક ગાંધીભૂમિ પર હાથમાં દારૂની બોટલ સાથેનો વિડીયો બનાવતા શહેરમાં ચર્ચા પણ જાગી છે. આ અંગે જગદીશ મોતીવરસે કેટલાક માધ્યમો સામે એવું જાહેર કર્યું હતું કે આ 6 માસ પહેલાનો જૂનો વિડીયો છે અને તેની પાસે દારૂ અંગેની પરમિટ છે, તેણે કોઈ ગુનાહિત કૃત્ય કર્યું નથી. તો બીજી તરફ SPએ પણ એવું જાહેર કર્યું હતું કે વિડીયો જોયા પછી જો ગુનો દાખલ કરવાનો થતો હશે તો ચોક્કસ ગુનો દાખલ કરવામાં આવશે. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. નશાની હાલતમાં વાહન ચલાવનારા શખ્સોને કારણે અકસ્માતની સંખ્યા વધી રહી છે, ત્યારે નશો કરેલ હાલતમાં એક બાઇક ચાલકને બગવદર પોલીસે ઝડપી લીધો હતો અને તેની સામે કાર્યવાહી હાથ ધરી હતી. બગવદર પોલીસ મોઢવાડા રોડ પર પેટ્રોલિંગ કરી રહી હતી. તે દરમિયાન બગવદર ગામે SBI બેંકની પાછળ રહેતા યોગેશ મોહનલાલ વર્મા નામનો યુવાન તેમનું મોટરસાયકલ સર્પાકાર ચલાવતો નજરે ચડ્યો હતો, ત્યારે બગવદર પોલીસે તેમને રોકી તપાસ કરતા આ શખ્સ યોગેશ મોહનલાલ વર્મા કેફી પીણું પીધેલ હાલતમાં વાહન ચલાવતો જોવા મળ્યો હતો, જેમાં બગવદર પોલીસે આ શખ્સને ઝડપી લઈ બાઇક સહિતનો મુદ્દામાલ કબજે કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગવદર. પોરબંદરના ખારવાવાડ વિસ્તારમાંથી એક શખ્સ છરી સાથે ઝડપાયો છે, જેમાં પોલીસે રામજી દેવસી સોનેરી નામના આ શખ્સને મેલેડી ફળિયામાંથી છરી સાથે ઝડપી લઈ અને પોલીસે જાહેરનામા ભંગ સહિત કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોરબંદરના કડિયાપ્લોટ વિસ્તારમાંથી વિદેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે ફાટક નજીકથી જાહેરમાં વિદેશી દારૂની હેરાફેરી કરી રહેલા ચંદ્રેશ રાજેશભાઈ પરમાર નામના શખ્સને દારૂની 15 જેટલી બોટલ સાથે ઝડપી લઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તો બીજી તરફ રાણાવાવના મફતિયાપરા વિસ્તારમાંથી પણ વિદેશી દારૂ ઝડપાયો છે, જેમાં પોલીસે કબ્રસ્તાન નજીકથી સાહિલ સલીમ મીર નામના શખ્સને દારૂની 6 જેટલી બોટલ સાથે ઝડપી લઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જતા જતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરના કુશળી ગામ નજીક બસ અને ટ્રક વચ્ચે સર્જાયો અકસ્માત. બસમાં સવાર 2 ના મોત તો 10 ઘાયલ થતા સારવારમાં. જેતપુરના જેતલસર ગામે ખેડૂત પર સિંહના હુમલાની ઘટનાથી આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ. હર્ષદ ગામેથી આખા શિવલિંગની ચોરી થતા ચકચાર. શિવરાત્રીની ભવ્ય ઉજવણી સમયે જ ઘટના બનતા રોષ. તો રાજ્યમાં ભાણેજ પર દુષ્કર્મ કરનાર મામાને 20 વર્ષની કેદ. મામા ભાણેજના સંબંધને લાંછન લગાડનાર મામા સામે ફિટકાર. ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.